વૈશ્વિક સ્તરે ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સમાચારો વચ્ચે ઈંધણ ખૂટી પડવાની સંભાવના। ઈંધણ અછત અને ભાવ વધારાની અફવાથી દમણના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો। દરેક વાહન ચાલકોએ ઈંધણ મર્યાદામાં વાપરવું અને અફવાઓથી દૂર રહેવા સંચાલકોની અપીલ। ઈંધણ અછત અને ભાવ વધારાની અફવાથી દમણના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। અફવાઓથી ન દોરાવવા સંચાલકો દ્વારા અપીલ કરવામાં આવી છે। સંઘ પ્રદેશ દમણમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાવાને આગામી દિવસોમાં તેમાં તૂટિંગ ભાવ વધારો થવાની સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોમાં વહેતી થયેલી અફવાઓને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે। વૈશ્વિક સ્તરે ઈરાન અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના સમાચારો વચ્ચે ઈંધણ ખૂટી પડશે તેવી ભીતિને કારણે સવારથી જ દમણના વિવિધ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની ભારે ઘસારો જોવા મળ્યો હતો। નાની દમણ સહિતના વિસ્તારોમાં આવેલ પેટ્રોલ પંપો પર દ્વિચક્રીય અને ફોર વ્હીલર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેમાં સ્થાનિક નાગરિકો ઉપરાંત દમણની સહેલગાહે આવેલા પર્યટકો અને બોર્ડરથી જોડાયેલા પડોશી ગામડાઓના લોકો પણ પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા। આ સમગ્ર મામલે પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા નાની દમણના પેટ્રોલ પંપ સંચાલક અને નગરપાલિકાના કાઉન્સિલર અઝબી દમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ખોટો ગભરાટ ન ફેલાવવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેન પર સામાન્ય અસર જરૂર પડી છે, પરંતુ ભારતમાં અને ખાસ કરીને દમણમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો અને પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને અત્યારે કોઈ જ ભાવ વધારો લાગુ કરાયો નથી। વધુમાં તેમણે દેશના વડાપ્રધાનની અપીલને ટાંકીને લોકોને ઈંધણનો વિવેકપૂર્ણ અને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવા, કાર પુલિંગ કે જાહેર પરિવહનનો સહારો લેવા તેમજ આગામી સમયની માંગને જોતા ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા માટે પણ અનુરોધ કર્યો હતો। તંત્ર અને પંપ સંચાલકો દ્વારા લોકોને ખોટી માહિતી ઉપર વિશ્વાસ ન કરી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।